નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલ પર હાર્દિક સ્વાગત છે। G3Q ક્વિઝ 2024ની અંદર ઓનલાઈન રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું એની સંપૂર્ણ જાણકારી આજના વિડીયો અંદર મળવાની છે। તો આ વિડીયો આરામથી જોઈ નાખો અને જો રજીસ્ટ્રેશન બાકી હોય તો તમે કરી નાખો અને ક્વિઝ કઈ રીતે રમવાની એ પણ જાણકારી આપીશું। તો તમારા મોબાઈલની અંદર સૌપ્રથમ ગૂગલના સર્ચ બારની અંદર જવાનું છે અને ત્યાં આગળ જઈને ટાઈપ કરવાનું છે www.onetoucheducation.in। જેવું તમે www.onetoucheducation.in લખીને સર્ચ કરશો એટલે વેબસાઇટ તમારી સમક્ષ ખુલીને આવી જશે। હવે જે તમે વેબસાઇટ જોઈ શકો છો એના હોમ પેજ ઉપર જ તમને એક પીળા કલરની પટ્ટીની અંદર એક પટ્ટી ચાલે છે જેની અંદર બોર્ડના પેપરના પણ તમને પીડીએફ ફાઇલ છે। એ સિવાય G3Q ક્વિઝ લખેલું છે એના ઉપર તમારે ક્લિક કરવાની છે અને એના ઉપર તમે ક્લિક કરશો અને પછી આમ નીચે તમારે સ્ક્રોલ કરવાનું છે। તમે નીચે સ્ક્રોલ કર્યા ચાલે જશો તો આ જ પેજ ઉપર તમે ક્વિઝ પણ રમી શકો છો, એના માટેની પણ છે, પણ અહીંયા આપણે રજીસ્ટ્રેશન અહીંયાથી કરો એના ઉપર ક્લિક કરવાનું છે અને એના ઉપર ક્લિક કરશો એટલે હોમ પેજ ખુલી જશે। હવે ત્યાં આગળ નીચે તમારે સ્ક્રોલ કરતા જવાનું છે અને ત્યાં આગળ તમે જો રજીસ્ટ્રેશન કરવાનું આવી ગયું છે એની અંદર પેલું છે વિદ્યાર્થીનું નામ, ત્યાં આગળ તમારું પૂરેપૂરું નામ લખવાનું છે, અંગ્રેજીની અંદર લખવાનું છે અને તમે પહેલો અક્ષર કેપિટલ અને બીજો આલ્ફાબેટ કેપિટલ રાખી અને બીજો તમે લખી શકો છો। પછી તમારે એની અંદર જાતિ પસંદ કરવાની છે, મેલ હોય તો મેલ, ફિમેલ હોય તો ફિમેલ, એ તમારી જાતિ પસંદ કરવાની છે। નામ લખી રહ્યો એના પછી તમારી જાતિ પસંદગી કરવાની છે અને એના પછી નીચે જશો એટલે તમારો મોબાઈલ નંબર તમારે લખવાનો છે। તો તમારો જે મોબાઈલ નંબર તમે લખો એ તમારી પાસે હોવો જોઈએ કારણ કે એની અંદર એક ઓટીપી આવવાનો છે। તો એ મોબાઈલ નંબર તમારો આપી દેવાનો છે। વોટ્સઅપ નંબર આપણે જે કહીએ છીએ મોબાઈલ નંબર તમારે આપી દેવાનો છે। એના પછી શૈક્ષણિક પ્રકાર, તમે સ્કૂલની અંદર છો તો સ્કૂલ, કોલેજની અંદર તો કોલેજ અને અધર હો તો અધર, તો આપણે સ્કૂલની અંદર, બરાબર। એના પછી તમારું ધોરણ સિલેક્ટ કરવાનું છે અને કોલેજની અંદર હો તો તમારા અંડર ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન, જો તમે બીએ કરતા હો તો એના પછી તમારે શાળાની પસંદગી કરવાની છે અને કોલેજ હોય તો કોલેજની પસંદગી કરવાની થશે, બરાબર। તમે સર્ચ તમારું શાળાનું નામ કરશો એટલે આવી જશે। એના પછી તમારે ક્વિઝનું માધ્યમ ગુજરાતી રાખવાનું છે, ઈમેલ તમે હોય તો આપી શકો છો અથવા ઓપ્શનલ છે। એના પછી તમારે આધાર નંબર જે તમારો છે એ તમારે અહીંયા નાખવાનો થશે, તો તમારો આધાર નંબર પણ તમારે અહીંયા નાખવાનો છે અને આધાર નંબર તમે તમારો ફિલઅપ કરી નાખો। એના પછી તમારે વિદ્યાર્થીના વાલીનું ચૂંટણી કાર્ડ જે છે એ ઓપ્શનલ છે, એટલે કે તમારા પિતાનો જે ચૂંટણી કાર્ડ છે એ તમે નાખી શકો છો અથવા ન નાખવો હોય તો ન નાખવાનું, બરાબર। એના પછી તમારું સરનામું આવે છે, તો સરનામાની અંદર તમે જુઓ તો તમારું કાયમી સરનામું જે હોય એની અંદર જિલ્લો તમારો પસંદ કરવાનો થશે। તો જે જિલ્લા ઉપર ક્લિક કરશો એટલે નીચે તમારો જિલ્લો ખુલી જશે। એના પછી તમારો તાલુકો સિલેક્ટ કરવાનો છે, તમારા જે તે જિલ્લાનો જે તે તાલુકો છે એ તમારે પસંદ કરી લેવાનો। એના પછી તમારો વિસ્તાર, જે પોસ્ટ ઓફિસ લાગતી હોય એનો વિસ્તાર તમે નક્કી કરશો એટલે પિનકોડ તમને મળી જશે અને તમારું એક સરનામું, ફૂલ સરનામું તમારે અહીંયા ટાઈપ કરીને લખી દેવાનું છે। આટલું તમે કરશો એટલે તમારું કામ થઈ જાય। હવે તમારે જો ચોરસ બોક્સ દેખાય છે એની અંદર ટીક કરી અને પછી બાજુમાં કેપ્ચા કોડ છે ને પીળામાં, અહીંયા QQ છે તો QQ અહીંયા ટાઈપ કરી દેવાનું છે, જે આવે એ તમારે પછી સેવ બટન છે તેના ઉપર તમારે જઈ અને ક્લિક કરી દેવાનું છે। એટલે સેવ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું આખું પેજ ખુલી જશે તમારી વિગતવાળું અને એ તમારે જોઈ લેવાનું છે અને એના પછી તમારે કોઈ ભૂલ હોય તો સુધાર અથવા તો કન્ફર્મ। હવે તમારા મોબાઈલ નંબર જે તમે આપ્યો છે ને એના ઉપર તમારે ઓટીપી આવશે, એ ઓટીપી અહીંયા તમારે ફિલઅપ કરવાનો છે। તો તમારા મોબાઈલ નંબર ઉપર જઈ અને મેસેજમાંથી જે ઓટીપી આવ્યો એ તમારે મેળવી લેવાનો છે અને અહીંયા નાખી અને પછી કન્ફર્મ જે છે ત્યાં આગળ કન્ફર્મ કરી દેવાનું છે એટલે તમારે થેન્ક યુ આવું લખેલું આવી જશે, એના ઉપર તમારે ઓકે કરી દેવાનું છે। આ રીતે તમારું પૂરું થઈ જાય। હવે તમને એક આવો મેસેજ મળશે જેની અંદર તમારે યુઝર નેમ હશે અને પાસવર્ડ, આ બંને વિગત તમને આપેલી છે, એ તમે ક્વિઝ રમવા માટે ઉપયોગ